નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। ઉપવાસ માટે આપણે ફરાળી રજવાડી સેવડાની રેસીપી લાવ્યા છે, તો આવી રીતે સેવડો બનાવજો ઘરે ફરાળી। 100 ગ્રામ જેવા શેંગદાણાને શેકી નાખ્યા આપણે। એટલા થાય એટલે શેંગદાણા શેકાઈ ગયા, નથી વધારે નહીં શેકવાના। શેંગદાણા ઠરી જાય પછી એની ફોતળી નીકાળી દઈશું। આ બિયાને અડધી કલાક ઠરવા દેવું, પછી આની ફોતળી ઉખડી નાખશું। 50 ગ્રામ જેવા કાજુ લીધા છે, કાજુના આપણે 2 ટુકડા કરી નાખશું। રજવાડી સેવડો બનાવવા માટે આપણે કિલો 1 આ લાલ બટેટા લીધા છે। આ લાલ બટેટા જ લેવાના સેવડો બનાવવા માટે। શેંગદાણા આપણે શેકાતા ફોલી નાખ્યા। 100 ગ્રામ જેવા શેંગદાણા, 50 ગ્રામ બદામ, 100 ગ્રામ જેવા કાજુ લીધા છે। કાજુને પણ આપણે તળી નાખશું, ફ્રાય કરી નાખશું। 70 ગ્રામ જેવી સૂકી દ્રાક્ષ નાખશું। આપણે રજવાડી સેવડો બનાવશું અને આ સેવડાનો સ્પેશિયલ એક મસાલો બનાવી નાખીએ। મસાલો આપણે ઘરની વસ્તુમાંથી જ બની જાય। 3 વસ્તુ નાખવાની છે: લાલ મરચું, હળદર અને ફરાળી નમક, સિંધવ નમક। 1 ચમચ આપણે કાશ્મીરી લાલ મરચું લઈએ છીએ। અડધી ચમચ આપણે સિંધવ નમક લઈએ છીએ, વજનમાં 5-6 ગ્રામ હશે। હળદર અડધી ચમચથી થોડી વધારે લઈએ છીએ, 1 ચમચમાં ઓછી। અને ખાંડ છે, 2 ચમચ ખાંડ લઈ લઈએ। ચારેય વસ્તુને દળી નાખીએ। સેવડા રજવાડી સેવડાનો મસાલો બની ગયો। સેવડો બની જાય પછી આપણે આ મસાલો નાખશું। લાઈવ સેવડો કે લાઈવ વેફર બનાવવા માટે આ લાલ આલુનો જ ઉપયોગ થાય, તો આ લાલ બટેકાને આપણે ઉપરથી છાલ ઉતારી દઈએ છીએ। આપણે ફોલી નાખ્યા છે, હવે એનું કટિંગ આપણે આ ખમણીમાં કરશું અને એને છાકાથી કટિંગ કરી નાખશું, એનાથી સેવડાનો દેખાવ મસ્ત આવશે। આવી રીતે પહેલા એની વેફર કરી નાખીએ। એક બટેટો છીણાઈ જાય એટલે થપ્પે કરીને મૂકી દઈએ એટલે કટિંગ થઈ જાય ચક્કુએ। બધાય બટેટાને આવી રીતે વેફર કરી નાખીએ। તો આપણે આવી રીતે કિલો 1 બટેટાની વેફર કરી નાખીએ। હવે એને ટુકડા કરી નાખીએ, આવી રીતે ઝીણા ઝીણા સેવડા ટાઈપ ટુકડા કરી નાખીશું। આવી રીતે ખાલી વેફરનો સેવડો બનાવો તો દેખાવ પણ સરસ આવે અને ખાવાની પણ મજા આવે। આવી રીતે એટલા ઝીણા ઝીણા રાખવાના। તો આવી રીતે આપણે કિલો 1 બટેટા છે એને બધાને આવી રીતે ખમણી નાખ્યા હતા। હવે આવી રીતે લાંબી લાંબી ચિપ્સ જેવું કટિંગ કરી નાખું છું। એક કિલો બટેટાને આવી રીતે સીણ કરી નાખી છે, હવે આપણે તળી નાખીએ। આવી રીતે સૂકી સૂકી નાખી દેવાની। એક ઘાણમાં બધી નહીં આવે, 2 ઘાણ ચિપ્સને તળતા થાય। ચિપ્સ તળતા હોય સેવડો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, ફાસ્ટ નહીં રાખવાની। એક જ તેલ એટલું ફાસ્ટ ન હોવું જોઈએ કે તમે ચિપ્સ પૂરો સેવડો અને બટેટા બધા આપણા બળી જાય, એટલું ફાસ્ટ નહીં રાખવાનું। મીડિયમ તેલમાં જ આપણે સેવડો તરશું। 7-8 મિનિટ આ સેવડાને તળતા થાય, ફૂલ ક્રિસ્પી કડક થઈ જાય ત્યાં સુધી તરશું। તેલમાં બબલ્સ થાય છે, બધાય બંધ થઈ જાય અને આપણે આ બટાકાની ચિપ્સ જે સેવડો કર્યો છે કટિંગ, એકદમ કડક ક્રિસ્પી કડક અવાજ આવે ત્યાં સુધી આપણે તળશું। બટેટામાં રહેલું બધું પાણી બારી નાખશું આપણે।
બટાકાની ચિપ્સમાં પહેલાં કરતાં બબલ્સ ઓછા થવા માંડી ગયા છે બટાકાના સેવડામાં. હજી થોડા બબલ્સ થાય છે. આપણે આ બધું કડક થવા દેવો હજી, અને તરતા 5 મિનિટ જેવો સમય થયો છે. હજી આપણે 3-4 મિનિટ તળવા દેવું. બટેટામાં રહેલું બધું પાણી ભરી ગયું છે અને સરસ સેવડો બની ગયો છે. હવે આપણે કાઢી લઈએ બરોબર. એટલો ગોલ્ડન થવા દેવાનો, આનાથી વધારે નહીં થવા દેવાનું. ડીશમાં કાઢી લઈએ, તેલ બધું કાઢી લઈએ. જો અવાજ આવે છે એટલે સરસ ક્રિસ્પી થઈ ગયું છે. હું તમને એક તોડીને બતાવું. જ્યાં ભૂકો થઈ જાય છે એટલો પકાવવા દેવાનો. હવે આપણે વધેલા બટેટાને આવી રીતે તળી નાખીએ. બટેટાનું સીણ પૂરીએ છીએ ત્યારે ફીણા બહુ થાય છે, તો આવી રીતે થોડા કરીને આપણે બધાય બટેટાને પૂરી દેવાના છે. હવે એક ઘણમાં બધાય બટેટા તળી નાખીશું. તળતા હોય તે તેલ ઉભરાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. થોડા બટેટા નાખવાનું. અને સેમ આના બબલ ઓછા થાય પછી આપણે પાકી જાય. આપણે બીજો ઘાણ પણ આવી રીતે તળી લીધો છે. વેફર ક્રિસ્પી થઈ ગઈ છે, કાઢી લઈએ. સો ગ્રામ આપણે શેકેલી સિંગની ફોતરી ઉખેડી હતી એને તળી નાખીએ છીએ. સિંગદાણા, કાજુ, બદામ તળીએ ત્યારે તેલનું ટેમ્પરેચર એકદમ ધીમું રાખવાનું, એટલે સિંગદાણા બળે નહીં. સિંગદાણા નાખ્યા પછી 30 સેકન્ડ પછી બદામ નાખી દે. બદામ નાખ્યા પછી કાજુ નાખી દે. સિંગદાણા, કાજુ, બદામ તળતા હોય એટલે આવી રીતે તળિયેથી હલાવતું રહેવાનું, એટલે બળે નહીં. અને ગેસ એકદમ હાવ ધીમો રાખવાનો. 2 મિનિટ શેકવાના. હવે કાઢી લઈએ છીએ. થોડા ગોલ્ડન થવા દેવાના. આપણે આ સેવડા ઉપર નાખી દઈએ. બહુ વધારે નહીં પકાવવા દેવાના, કાઢી લેવાના. દ્રાક્ષ નાખી દઈએ. આ સેવડામાં કાજુ બદામ નો નાખો અને ખાલી સિંગદાણા ને દ્રાક્ષ નાખશો અને આવી રીતે બટાકા તળી નાખશો તો પણ મસ્ત બનશે. અને આપણો સ્પેશિયલ મસાલો બનાવ્યો એ નાખી દઈએ સેવડાનો. મિક્સ કરી દઈએ અને આછે જ મિક્સ કરી દઈએ. તો આ રીતના આપણે મસાલા કાજુ થઈ ગયા છે અને આ વેફર બટાકાનો સેવડો સરસ શેકાઈ ગયો છે. જો તમને તોડીને બતાવું, સરસ તૂટી જાય છે, માર્કેટ જેવો જ થઈ ગયો છે. આપણો ઓરિજિનલ રજવાડી ફરાળી સેવડો બનીને તૈયાર થઈ ગયો છે.
ફરાળી સેવડોનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલે વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.